हाय नमस्कार मित्रों, केम छो? मजा में सही आशा करूँ छूँ। तो मित्रों तमारा भाई वળી सोशल मीडिया अंदर वળી पास एंट्री मारी है। तो मित्रों आज अपने खेतर अंदर रूँ वेणवा जई रह्या छे अने तमारे रूँ केवुं वेणाय छे, केवुं रूँ वेणवानी मजा आवे छे, केवुं रूँ ओहरे छे वेणवानुं कमेंट में जणावजो। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। અને મિત્રો અમે બે જણા તો લગભગ 5 થી 6 દિવસથી વેણાતા ત્યારે બે વળિયા હજી વેણ્યા નથી। તો આજ તો મિત્રો મજૂરી લાવવાના છે એટલે क्या बात है सर, क्या बात है सर। કેમ કે જલ્દી વેણાઈ જાય અને પાછળ ને પાછળ ભાઈ પાસે ઝાર વારવાનું આવી ગયું છે અને શિયાળુ પાક કરવા માટે આપણે જમીન નરવી કરવી પડશે। अच्छा हमको सिखा रिया है। તો રૂવેણામાં કેવી મજા આવે છે, કેવી મસ્ત એક કે ફેરે મિત્રો જોઈ લો કપાસ કેટલો ફાટી ગયો છે। એક બે જણા તો ગતું ગમે એમ પડછી મરી જાય। તો રૂવેણાને કારણ કે 10 થી 10 વાગ્યા સુધી મડ કપાસ વેણાય છે એટલે આ કપાસ સાવ ઉકાઈ ગયો છે। તેના પતા પાછળના तू समझा? हाँ नहीं तू समझा नहीं। પતા રહ્યા ને એ તરત ઘણા ઉકાઈ જાય એટલે કપાસ રૂની અંદર એ મિક્સ થઈ જાય છે એટલે કપાસ રૂ બગડી જાય એટલે તરત આપણે કારણ કે 10 થી 11 મિનિમમ 11 વાગ્યા સુધી રૂ વેણાય છે પછી બંધ કરવું પડે છે। એટલે મિત્રો તમારે આવું જ ઉકળવું છે ને કપાસ, કારણ કે આ વાવાઝોડું આવ્યા પછી મૂળિયાને ઉખેડી નાખ્યા અને કપાસ તરત હુકાઈ ગયો એટલે તેમાં બધું આવું થઈ ગયું છે ને કે કપાસ લીલો હોત। પણ મિત્રો ઓણની સાલની અંદર રાયડો આવશે તો રાયડામાં હવા સારો હશે। ગઈ સાલે મસ્ત હતો પાકમાં હવા, કારણ કે ઓણે રાયડો જ વવાય, બીજું કોઈ આ વાબાનો ચારો રહ્યો નહીં। કારણ કે મકાઈ પર ગઈ સાલે મકાઈ વસ્તી વાવી હતી, વસ્તીને મકાઈ ઘરેથી ખેતરમાંથી બહાર કાઠી પડી ગઈ હતી એટલે ઓણો મકાઈ બિલકુલ ઓછી વાવશે। તમાકુ અને રાયડો જ બે વસ્તુ અત્યારે આપણે વાવવાનું ટાર્ગેટ રાખવાનું હોય। અને એરંડા પણ સારા વસ્તીને અને એરંડા પણ બળી ગયા છે। આ પહાનેડા વાવેલા છે, જો પહાનેડા વાવ્યા છે એટલે અને તો વાંધો નથી। આ હાડા ખૂબ વાયા હોત તો આ એડા પણ બળી જાત। ફાઇનલી મિત્રો આપણા કપાસની અંદર આપણે આવી ગયા છે અને જોઈ લો કેટલો વેણ્યું છે ને કેટલો બાકી છે આ વિડીયોની અંદર તમને બતાવી દઈશ। મિત્રો આટલા કરી અને જોઈ લો આટલો વેણી નાખ્યું છે અને આમાં વેણવામાં લગભગ અમારે 5 થી 6 દિવસ થઈ ગયા છે। જોઈ લો બે જણાને, કારણ કે કપાસો વેણવામાં હોતું જ નહીં। 11 તો મડ વાગ્યા છે। આ જોઈ લો કપાસ તો જો કેવો પડ્યો છે। બસ આટલા કરી અને ઠેઠ તમને બતાવી દઉં કે કેટલે છેટો આવે છે। ઓલી ઠેઠ ધજા દેખાય રહી, એ ધજા દેખાય રહી એટલા બધી છે તો હા એટલા બધી બાકી છે। એ લગભગ 5 6 7 ઓળીએ બાકી છે હજી અને 5 થી 6 દિવસમાં 2 ઓળીએ જ વેણ્યા છે। એટલે કેટલા દિવસ થશે એ તો આપણને ખબર નથી, કારણ કે આજ 2 મજૂર લાવું છું। 2 મજૂર આવે એટલે લગભગ આ 2 ઓળીએ પટી જાય અને ઓલી કે તો માપનું છે, ખાલી 2 મજૂર લાવી છે એટલે આપણું કામ થઈ જાય। મિત્રો આપણે જે ગણેશાઈ કરીને ત્યારમાં વળી પાછા રૂ વેણવામાં કામકાજ વળગી જાય એટલે વળી પાછા થોડા ઘણો વિડીયો બાકી રહેશે તો બપોરે વિડીયો બનાવશું અને એડિટિંગ કરી આપણે નાખી દઈશું। તમારા ભાઈને તમે સપોર્ટ કરો છો એઓને સપોર્ટ કરતા રહેજો અને હજી કહું છું કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે આવનારો વિડીયો તમને જોવા મળે। તો જય માતાજી, જય ગોગા મહારાજ, જય મા ચામુંડ, જય મા સધી, જય હનુમાન દાदा। આવજો, गुड मॉर्निंग, जय माता जी। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।